મોર્નિંગ એવરીબડી, હું છું મોહમ્મદ ઝૈદ ખરોડિયા। આજનો મારો ટોપિક છે બેટી બચાઓ બેટી પઢાઓ। एक बेटी हो तो खिल जाता है घर का आंगन, एक बेटी हो तो खिल जाता है घर का आंगन, घर वही रहता है पर रौनकें बढ़ जाती है। बेटियां होती है पुरनूर चरागों की तरह, बेटियां होती है पुरनूर चरागों की तरह, रोशनी करती है जिस घर में चली जाती है। દીકરી અભિશાપ નહીં વરદાન છે, દીકરી સૃષ્ટિનો આધાર છે, દીકરી આંખનો તારો નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે। દીકરી કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે, સમગ્ર સૃષ્ટિનો આધાર છે। જીવન તેનું અધિકાર છે તો શિક્ષા તેનું હથિયાર છે। મિત્રો, આ એ જ ભારતીય સંસ્કૃતિ છે કે જેમાં દીકરીઓની નારી શક્તિને માં જગદંબા, અંબા, દુર્ગા જેવી શક્તિનો અવતાર કહી તેની પૂજા કરવામાં આવતી હતી। આ એ જ ભારત દેશ છે કે જેમાં રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના પોતાના રાજ્યની રક્ષા માટે તલવાર ઉપાડી અંગ્રેજો સામે જંગે ચડી હતી। મિત્રો, છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો દીકરીઓનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે। જે વિજ્ઞાન આપણા માટે વરદાનરૂપ સાબિત થવું જોઈએ તે દીકરીઓની જન્મની બાબતમાં અભિશાપ બન્યું હોય તેવું લાગે છે। હોસ્પિટલોમાં આધુનિક સોનોગ્રાફી મશીનોને કારણે આજે સ્ત્રીઓ માતાના ગર્ભમાં જ ભ્રૂણનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો તે સ્ત્રી હોય તો તેની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે। આવું પાપ છેલ્લા કેટલાક દાયકાઓથી આચરવામાં આવી રહ્યું છે। જો કે સરકારે આને ગેરકાયદેસર જાહેર કર્યું છે અને